શું તમને તમારા કમરના આ વાળા ભાગમાં એટલે કે જેને થોરેસિક અને લંબાર કહે છે ત્યાં તમને દુખે છે? ત્યાં તમને બહુ ટાઈટ અને સ્ટીફ લાગે છે, જેમ કે તમારા કમરના જે સ્નાયુઓ હોય ને એ જકડી રાખ્યા હોય ને એવું ફીલ થાય છે, અને તેના કારણે તમે તમારા બેકથી એટલે કમરથી ફ્રીલી હલવામાં પણ બહુ દુખાવો થાય છે. જેમ કે તમને વાંકા વળવાનું હોય કે પછી નીચે બેસીને ઊભા થવાનું હોય, તેમાં બી તમને કમરમાં બહુ જ તકલીફ થાય છે. અને એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી કે ઊભા રહેવાથી તમારા કમરમાં દુખાવો ચાલુ થઈ જાય છે અને તમે બહુ સ્ટીફ ફીલ કરો છો તમારા બેકમાં. તો આ વિડીયો જુઓ, તમારા માટે બહુ હેલ્પફુલ છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડૉક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને હું સ્વાગત કરું છું તમારું મારી આ ચેનલમાં. મેં મારા આગળના એક વિડીયોમાં બહુ જ લાઇટ અને ઇઝી એવી લોઅર બેક પેઇન માટેની એક્સરસાઇઝીસ બતાવી હતી, અને હવે હું આજના વિડીયોમાં તમને 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેચિંગ કાઇન્ડ એક્સરસાઇઝીસ બતાવવાની છું, જે તમારા બેકના મિડલ અને લોઅર પાર્ટને કવર કરશે. આ સ્ટ્રેચિંગ કાઇન્ડ એક્સરસાઇઝીસ કરવાથી તમારા કમરના સ્નાયુઓ ફ્લેક્સિબલ બનશે, અને જેથી તમારા બધા જે કમરના સ્નાયુ છે એનું સ્પાઝમ, એની ટાઇટનેસ અને એની સ્ટીફનેસ છે ને એ ઓછી થશે. એના કારણે તમે તમારા કમરમાંથી ફ્રીલી મૂવ થઈ શકશો. તમને તમારા વાંકા વળવામાં કે નીચે બેસીને ઊભા થવામાં જે તકલીફ પડે છે એ ઓછી તકલીફ પડશે. જો તમે આ સ્ટ્રેચિંગ્સવાળી એક્સરસાઇઝીસની સાથે સાથે તમારા બેકના સ્નાયુઓને મજબૂત કરવાની પણ કસરતો કરશો, તો તમને જે ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર જે તમારા બેકના મસલ્સ છે ને સ્પાઝમ અને ટાઈટ સ્ટીફ થાય છે, કે તમે જે લાંબા સમય સુધી તમને બેસી નથી રહેવા દેતું, એમાં તમને બહુ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. એ એક્સરસાઇઝીસની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, જે બહુ લાઇટ એક્સરસાઇઝ છે, બિગિનર માટે છે, જેમને કમરમાં બહુ જ વધારે દુખાવો છે. તો ચાલો આપણે આપણી એક્સરસાઇઝીસ જોઈ લઈએ. ફર્સ્ટ એક્સરસાઇઝ છે બ્રોડ લેગ સિટિંગ બેક રોટેશન. તો આ એક્સરસાઇઝ માટે તમારે આવી રીતે પગ છૂટા રાખીને બેસવાનું છે. મેક શ્યોર તમારી બેક સ્ટ્રેટ હોય, અને પછી 1 બાય 1 તમારી જમણી બાજુ અને ડાબી બાજુમાં ટર્ન થવાનું છે, તમારાથી જેટલું થવાય એટલું. તમારે છેલ્લે એન્ડમાં થોડું સ્ટ્રેચ કરવાનું, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું એ સ્ટ્રેચને, અને પછી રિલેક્સ કરવાનું. આ રીતે તમારે 10 ટાઈમ્સ એટલે કે 10 વખત કરવાનું. આ એક્સરસાઇઝ કરવાથી તમારા જે બેકની જે સ્પાઇન છે ને એનું રોટેશન થશે, એ સ્ટ્રેચ થશે, અને તમારા બેકના મસલ્સ છે ને એ લૂઝ થશે. બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે. સેકન્ડ એક્સરસાઇઝ છે લોંગ લેગ સિટિંગ હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ. આ એક્સરસાઇઝ માટે તમારે પગ સીધા રાખીને એટલે કે નીચેથી પગ સીધા રાખીને બેસવાનું છે, અને પછી તમારા બેકથી આગળ જેટલું બેન્ડ થવાય એટલું થવાનું. આ એક્સરસાઇઝ કરવાથી તમને તમારા પગના નીચેના ભાગમાં ખેંચાતું હોય એવું ફીલ થશે. એટલે આ એક્સરસાઇઝ કરવાથી તમારા બેકમાં જે પ્રેશર છે ને એ ઓછું થશે. આ એક્સરસાઇઝ તમારે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને 3 ટાઈમ્સ કરવાની. ત્રીજી કસરત છે સિંગલ ની ટુ ચેસ્ટ. આ કસરતમાં તમારે આવી રીતે સીધા જતા સૂવાનું છે. પછી જેમ કે તમે તમારા જમણા પગે સ્ટ્રેચિંગ કરતા હોય તો તમારા જમણા પગની ઢીંચણ વાળવાનો અને એને તમારા ચેસ્ટ સુધી લાવવાનો. પછી તમારા બંને હાથથી એ જમણા પગના ઢીંચણ બાજુના પગને પકડવાનો, અને પછી એને સ્ટ્રેચ કરવાનો તમારા ચેસ્ટ બાજુમાં જેટલો તમારાથી થાય એટલો. પછી એ પોઝિશને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની, અને પછી રિલેક્સ કરવાનું. આવી રીતે કરવાથી તમને તમારા બેકમાં અને તમારા હિપના મસલ્સ જે હોય છે, ગ્લુટિયસ મસલ્સ, ત્યાં તમને સ્ટ્રેચિંગ, પુલિંગ ફીલ થશે. કેમ કે બેક અને હિપ આ બધા જ મસલ્સ એકબીજા જોડે કનેક્ટેડ હોય છે, તો આપણે એ બધા મસલ્સને લૂઝ કરવાના હોય તો તમારા બેકમાં ગુડ ફીલ થવા દેવા માટે, અને એમાં પ્રેશર પણ ઓછું થવા દેવા માટે. આ એક્સરસાઇઝ તમારે બંને પગે 1 બાય 1 કરવાનું. એ જ સેમ રીતે તમારે તમારા ડાબા પગે પણ ફોલો કરવાનું છે. અને આ એક્સરસાઇઝ તમારે 5 સેકન્ડ હોલ્ડ કરવાનું અને બંને પગે 10-10 વખત કરવાનું. નેક્સ્ટ કસરત છે ક્રોસ લેગ સ્ટ્રેચિંગ. તો આ એક્સરસાઇઝમાં બી તમારે સીધા જતા સૂવાનું છે. પછી જેમ કે તમે તમારા જમણી બાજુના કમરના ભાગમાં સ્ટ્રેચિંગ કરો છો, જમણી બાજુના પગ હિપના ભાગમાં સ્ટ્રેચિંગ કરો છો, તો તમારે જમણા પગને તમારા ડાબા પગ ઉપર ક્રોસ કરવાનો છે, આવી રીતે ઊભો રાખીને. પછી તમારે તમારા ડાબા પગથી તમારા જમણા
પગના ઢીંચણ પર હાથ રાખીને એને ડાબી બાજુમાં નીચેની તરફ ખેંચવાનો છે, પુલ કરવાનો છે. અગેન એ બી તમારાથી જેટલો થાય એટલું. જ્યારે તમે આવી રીતે પોઝિશન લેશો એટલે તમને તમારા જમણા બાજુના કમરના ભાગમાં, હિપના એરિયામાં તમને સ્ટ્રેચિંગ, પુલિંગ ફીલ થશે. એ પોઝિશન તમારે 5 સેકન્ડ હોલ્ડ કરવાની અને પછી રિલેક્સ કરવાનું. અને સેમ રીતે તમારે બીજી સાઈડમાં કરવાનું. તમે જોઈ શકો છો કે ઓપોઝિટ હેન્ડ યુઝ કરીને એને એવી રીતે નીચે ખેંચવાનું અને ઉપરના શરીરનો ભાગ છે ને એ ઓપોઝિટ બાજુમાં મૂવ થવો જોઈએ. તો આવી રીતે આખું ટોટલ ઓપોઝિટ અપર બોડીનું અને લોઅર બોડીનું મૂવમેન્ટ થવાથી તમને તમારા બેકમાં ગુડ સ્ટ્રેચ ફીલ થશે, તમારી સ્પાઇનમાં સ્ટીફનેસ ઓછી થશે. આ બહુ ગુડ હેલ્પફુલ એક્સરસાઇઝ છે. હવે લાસ્ટ એક્સરસાઇઝ છે કેટ કેમર સ્ટ્રેચ. આ એક્સરસાઇઝ માટે તમારે આવી રીતે પોઝિશન લાવવાની છે તમારા 2 ની અને 2 હાથ ઉપર. હવે તમારે શ્વાસ અંદર લેવાનો અને પછી તમે તમારા બેકને એકદમ નીચે લઈ જવાની અને માથાને ઉપર લઈ જવાની, કે ઉપર જોવાનો ટ્રાય કરવાનો જેટલો થાય એટલો. અને પછી એ પોઝિશનને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની. અને એના પછી શ્વાસને છોડો અને પછી તમારા બેકને એકદમ ઉપર લાવો, એટલે કે હમ્પ બનાવો અને માથાને નીચે લઈ જાઓ એકદમ. અને એ પોઝિશનને ફરી 5 સેકન્ડ હોલ્ડ કરો. આવી રીતે તમારે 10 વખત કરવાનું છે. આ એક્સરસાઇઝ કરવાથી તમારા સ્પાઇનનું ગુડ સ્ટ્રેચ થશે અને તમને તમારા બેકમાં રિલેક્સ ફીલ થશે. તો આ છે 5 બેસ્ટ સ્ટ્રેચિંગ કાઇન્ડ એક્સરસાઇઝીસ જે તમારે દરરોજ કરવાની છે એના બેસ્ટ રિઝલ્ટ માટે. આ એક્સરસાઇઝીસ તમારે ધીરેથી અને ધ્યાનથી કરવી. કોઈ સડન ઝર્ક ન આવવો જોઈએ તમારી મૂવમેન્ટમાં. જો તમે આ એક્સરસાઇઝીસ ડેઇલી કરશો તો તમને 1 વીકમાં જ, એટલે કે 6 થી 7 દિવસમાં તમને તમારા બેકમાં જે સ્ટીફનેસ, ટાઇટનેસ અને જકડામણના કારણે જે દુખાવો થાય છે ને એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં જેને બી આ વિડીયો હેલ્પફુલ થઈ શકે તેમને શેર કરજો. તો બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ.